નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કલકત્તાની આરજી કર મેડિકલ કોલેજમાં ઇન્ટર્ન ડોક્ટર સાથે બનેલી ઘૃણાસ્પદ ઘટના બાદ આમોદના તબીબોએ પણ દવાખાનાઓ બંધ રાખીને ઇન્ચાર્જ મામલેદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી સમગ્ર ભારતભરમાં તબીબી સેવાઓ બંધ રાખવાનું એલાન કરાયું હતું, ત્યારે આમોદના તબીબોએ પણ આ દવાખાના બંધ રાખીને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને ટેકો જાહેર કર્યો હતો. આજ રોજ ઇન્ચાર્જ મામલતદારને આવેદનપત્ર પાઠવીને આરોપીઓને કડક સજાની માંગ કરવામાં આવી હતી. એસોસિએશનના પ્રમુખ ડોક્ટર જે.એસ. બુખારી, સેક્રેટરી દેવેન્દ્ર શાહ સહિત ડોક્ટર જોફીના બુખારી, ડોક્ટર મનુભાઈ પારેખ, ડોક્ટર તસ્લીમા, ડોક્ટર એઝાઝ ડભોયા, ડોક્ટર અતિક ડભોયા સહિતના તબીબો ઉપસ્થિત રહ્યા હતા. પેરામેડિકલ એસોસિએશન આમોદ જે આજે રોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જે ભારત બંધનું એલાન આપ્યું છે, એ ભારત બંધનું એલાન જે કલકત્તાની અંદર જે સ્ત્રી ડૉક્ટર પર જે ગેંગરેપ થયો અને એની હત્યા થઈ, એના અનુસંધાને અમે બધા આમોદ મેડિકલ પેરામેડિકલ એસોસિએશન સંપૂર્ણ ટેકો જાહેર કરીએ છીએ. અને જે કંઈ વ્યક્તિ એમાં જોડાયેલા હોય, જે ગેંગરેપ થવામાં અને એનું મર્ડર કર્યું છે, તેમને કડકમાં કડક સજા થાય એવી અમારી સૌની એસોસિએશન વતી માંગ છે બધાની. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.